સમાચાર સુરતથી દિવાળી ઉજવવા માટે લોકો વતનની વાટે છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો વતન જવા માટે રવાના થયા છે। ખાનગી બસોમાં વતન જવા માટે લોકોનો ધસારો વધ્યો છે। વરાછા વિસ્તારમાં ખાનગી બસોની કતારો લાગેલી જોવા મળી। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ખાનગી બસોના ભાડામાં વધારો થયો છે। ખાનગી બસોમાં ભાડા વધુ હોવા છતાં પણ લોકોનો ધસારો યથાવત છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના અનેક લોકોએ સુરતને કર્મભૂમિ બનાવી દીધી છે। તેઓ દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન જતા હોય છે અને દિવસ અને રાત બંને સમય જાણે કે સુરત ખાલી થઈ રહ્યું છે અને રેલવે સ્ટેશન બસ સ્ટેશનની સાથે સાથે ખાનગી બસોના સ્ટેન્ડ પર પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે। માહોલ તો દર વર્ષે હોય જ છે, પણ આ વર્ષે થોડોક ઓલો છે, ડીપમાં છે મંદીના કારણે, એટલે આ વર્ષે થોડા ગામડે વહેલા હોઈ જઈએ। ભાડું દર વખતે લિમિટમાં જ હોય, બરોબર જ હોય, પણ આ વર્ષે મંદીના કારણે આપણને થોડું પ્લસ લાગે। મંદીનો માહોલ જો સુરતમાં, એટલે બિઝનેસ બધાના ઠપ છે, એટલે ભાડું તેના રીતના જ ચાલે। અત્યારે તો હીરામાં ટેક્સટાઇલમાં બધા મંદી જેવું જ છે। ગયા વર્ષ કરતાં થોડુંક વધારે હોય એવું લાગે છે, પણ એ તે મંદીના કારણે।